હમણાં અમદાવાદ ખાતે કૂતરાનું સંમેલન થયું. તેમાં ડાઘા કૂતરા આગળ બેઠા અને ખહુરિયા પાછળ બેઠા. ચર્ચા થઈ કે આપણે કોઈને કરડવું નહીં, કેમ કે માણસો આપણને ખાવાનું આપે છે, એવું એઠું જૂઠું પણ આપે છે, માટે કરડવું નહીં. ત્યાં આગલી હરોળમાંથી એક ઊભો થયો અને કહ્યું ના ના, કરડવું તો પડશે, કેમ કે લોકો આપણને લાત મારે છે, હાલતા બાણો મારે છે, લાકડી વટ લાકડી મારે છે, માટે કરડવું ખરું, પરંતુ જે આપણને મારે, હેરાન પરેશાન કરે તેને કરડવું. આ નિયમ લાગુ પડ્યો. ત્યાં વળી એક બાઈ, એક કૂતરો આગળની હરણમાંથી ઊભો થઈને કે આ ઇંગ્લિશ કૂતરામાં દીકરા જલસામાં હશે, કરોડોપતિના બંગલામાં રહે છે ને હારનું ખાય છે. તો બીજો ગઈ ભલે ને ત્યાં રહેતા હોય, આપણે એને બહાર નીકળવા દઈએ છીએ. બહાર નીકળે એવું આપણો સમાજ તરત એને છછેડી નાખે અને અંદર પૂરી દે છે. અને એ કાંઈ ચિંતા કરવા જાય એ નથી, કેમ કે હમણાં કૂતરાના બિસ્કિટ પર પણ જીએસટી લાગુ કરી છે અને બાંગ્લાદેશી લોકોને બહાર કાઢે છે આ સરકાર. તો આ ઇંગ્લિશ કૂતરાને કદાચ કાઢે. આમ ચર્ચા થાય છે. એક કૂતરું દોડતું હાંફતું આવ્યું. ક્યાંથી આવો છો? તો રાજકોટથી, સૌરાષ્ટ્રમાંથી. ક્યારે નીકળ્યા? તો 5 વાગે. આટલી ઝડપથી? કે આપણા ભાઈઓનો સહકાર ક્યાંય ઊભવા ન દીધું અને સીધું અહીં પહોંચી ગયો. આમ વાત થતી હતી, ત્યાં ઉપરથી એક કાગડો મોઢામાં પૂરી લઈને નીકળો અને બોલી ગયો, આટલા બધા કૂતરા ભેગા થયા, અને એમ કરી એના મોઢામાંથી પૂરી નીચે પડી ગઈ. અને જેવી પૂરી પડી કે આ કૂતરાનું સંમેલન ત્યાંનું ત્યાં રહ્યું અને એકાબીજા માથે મીંડા ઝડપ મારવા પૂરી માટે. આ રીતે કૂતરાનું સંમેલન પૂરું થયું. જય માતાજી.